લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગૃહ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલનથી મહિલા સહાયતા કેન્દ્ર કાર્યરત છે। આ કેન્દ્રોને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે। મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની સમસ્યાઓથી રાહત અપાવવા અને ઘરેલુ હિંસાના બનાવમાં ઘટાડો લાવવાના હેતુથી આ કેન્દ્રની કામગીરી કરવામાં આવી રહી છે। લીંબડી ઉપરાંત ચુડા, સાયલા, ચોટીલા, થાન સહિતના વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનના ઘરેલુ હિંસા સંબંધિત કેસોમાં પણ અહીં જરૂરી માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને સમાધાનની કામગીરી કરવામાં આવે છે। આ મહિલા સહાયતા કેન્દ્રમાં કાઉન્સિલર તરીકે સોલંકી ગીતાંજલિબેન અને પનાના નિર્મળાબેન ફરજ બજાવી રહ્યા છે। બંને કાઉન્સિલર દ્વારા અત્યાર સુધીમાં આશરે 925 જેટલા કેસમાં કાઉન્સેલિંગને નિકાલની કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। મહિલાઓને મુશ્કેલીના સમયે યોગ્ય માર્ગદર્શન અને સહાયતા મળી રહે તે માટે કાર્યરત આ કેન્દ્ર અનેક મહિલાઓ અને પરિવાર માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે। ઘરેલુ વિવાદને યોગ્ય રીતે ઉકેલવા તેમજ મહિલાઓને જરૂરી સહાયતા અને માર્ગદર્શન મળી રહે તે દિશામાં કેન્દ્ર મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યું છે। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। લીંબડી ખાતે જે આ મહિલા સહાયતા કેન્દ્ર છે એ બાબતની કામગીરી વિશે જણાવશો? આપણા જે મહિલા સહાયતા કેન્દ્ર એ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 2014થી આપણા લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ચાલે છે। જેમાં મહિલાઓને જે ઘરમાં થતા ઘરેલુ હિંસાના કેસ હોય, પતિ પત્નીના ઝઘડાઓ હોય, મારઝૂટ હોય, એવા પ્રકારના કેસીસ અમારી પાસે આવે છે અને એમાં બંને પક્ષને સાંભળી અને વચલો રસ્તો, જેમ કે કોઈને સમાધાન કરવું છે તો સમાધાન, અથવા તો બેનને આગળ કોર્ટ કાર્યવાહી કરવી છે, પોલીસ હેલ્પની જરૂર છે, પોલીસ ફરિયાદ કરવી છે, તો એ પ્રકારની કામગીરી અમારા દ્વારા કરવામાં આવે છે। આમાં અત્યાર સુધીમાં કેસ કેટલા સોલ્વ કર્યા છે આપ દ્વારા? જે પતિ પત્નીના જે કેસ ચાલતા હોય એમાં તમે અત્યાર સુધીમાં કેટલા કેસ હેન્ડલ કરેલા છે? 1,500ની આસપાસ થઈ ગયા છે કેસ અમારા। એમાં 300 થી 400 તો સમાધાન થઈ ગયા છે। સમાધાનના કેસ વધારે છે? હા, વધારે। એમાં એક વાત કરીએ તો પુરુષ પક્ષના કેસમાં વધારે જોવા મળે છે કે મહિલા પક્ષમાં કેસ વધારે જોવા મળે છે? મહિલાના વધારે હોય છે, અમારી પાસે આવે છે। પણ પુરુષની અરજી લઈએ છીએ, પણ અમારું કામ મહિલાલક્ષી છે। પુરુષની અરજી લઈને અમે મહિલા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ। તો આપ દ્વારા આપના કેન્દ્ર દ્વારા લીંબડી તથા ગ્રામ્ય વિસ્તારમાં જે આપને અંદરમાં આવતા હોય એની મહિલાઓ અને પુરુષોને આપ શું મેસેજ આપશો? કે જે કોઈને કોઈ પણ પ્રકારની હિંસા થતી હોય અને તેમને કોઈ પણ નાની મોટી જરૂરિયાત હોય અમારા લક્ષી, તો અમારા પોલીસ સ્ટેશનના અમારા બે બહેનોનો સંપર્ક કરે અને અમારી સુધી પહોંચે અને જે કાંઈ એમના લગતા કોઈ ઘરેલું હિંસાના પ્રશ્ન હશે એ અમારાથી બનતા પ્રયત્ન કરશું કે સોલ્યુશન આવી જાય, અથવા તો અમે પુરુષની અરજી લઈશું જેથી કરીને અમે મહિલા સુધી પહોંચી શકીએ। કે ઘણા બધા બહેનો એવા હોય છે કે જે અમારે ત્યાં અરજી કરવા નથી આવતા, પણ એમના ઘરના પછી છેલ્લે એ રીસામણે વયા જાય છે, એટલે 5-6 વર્ષ પછી, 2 વર્ષ પછી પુરુષ અમારી પાસે આવે છે અને એના સુધી અમે પહોંચી અને એનું કેસનું સોલ્યુશન કરીએ છીએ।